નમસ્કાર દોસ્તો, વર્લ્ડિંગ બોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર નંબર 49માં આજ આઈએમપી 4 ટોપિક ધ્યાને રાખવા છે। બધા જ ટોપિક એકદમ સરળ છે, ઇઝી છે, સહેલા છે, યાદ પણ રહી જશે અને પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી મહત્વના મુદ્દાઓ પણ છે। સૌથી પહેલો ટોપિક આજે ધ્યાને રાખીએ તો એ છે વિશ્વ લઘુગ્રહ દિવસ। મિત્રો, લઘુગ્રહ વિશે તમે બેઝિકલી જાણો છો, જીસીઆરટીના અભ્યાસ દરમિયાન પણ લઘુગ્રહો વિશેની માહિતી આપવામાં આવે છે। લઘુગ્રહો એટલે સૂર્યમંડળના સભ્યો છે। સૂર્યમંડળની રચના થઈ હશે ત્યારે એવા ખગોળીય પિંડ કે જે આકાર અને કદમાં નાના હતા અને ગ્રહો ન બની શક્યા, એટલે કે જે ગ્રહો બનવામાં નિષ્ફળ નીવડ્યા, એવા નાના મોટા ખગોળીય પદાર્થો, અવકાશીય પિંડ છે, તેને આપણે લઘુગ્રહો તરીકે ઓળખતા હોઈએ। અંગ્રેજીમાં તેને એસ્ટેરોઇડના નામથી ઓળખવામાં આવે છે। આ લઘુગ્રહો આમ તો સૂર્યમંડળમાં ઘણી બધી જગ્યાએ તમને જોવા મળે, પણ સૌથી વધારે માત્રામાં તેમની કોલોની એટલે કે તેમના વધારે માત્રામાં હાજરી બે ગ્રહોની વચ્ચે જોવા મળે છે, અને એ બે ગ્રહો એટલે મંગળ અને ગુરુ। મંગળ અને ગુરુની વચ્ચે આ જે આકૃતિમાં બતાવવામાં આવ્યું છે, ત્યાં અસંખ્ય વિશાળ માત્રામાં નાના મોટા કદ આકારના અલગ અલગ પદાર્થોમાંથી બનેલા લઘુગ્રહો જોવા મળે છે। હવે આ લઘુગ્રહો માટેનો સ્પેશિયલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે, પરીક્ષામાં પૂછી શકાય તો તારીખ યાદ રાખજો, 30મી જૂન। 30 જૂન, જૂન મહિનાનો છેલ્લો દિવસ। આમ તો જૂન મહિનાનો છેલ્લો દિવસ છે ને, તેને લઘુગ્રહ દિવસ તો આપણે કહીએ છીએ, પણ સાથોસાથ 30 જૂનને વિશ્વભરમાં સોશિયલ મીડિયા દિવસ પણ કહેવામાં આવે છે। મતલબ જે રીતે સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ બાબતને ધ્યાને રાખીને 30 જૂનને સોશિયલ મીડિયા દિવસ પણ કહેવામાં આવે છે। તો બંને દિવસો આપણા માટે અગત્યના છે। અહીંયા વાત આપણે લઘુગ્રહોને ધ્યાનમાં રાખીને કરીએ તો આ લઘુગ્રહો છે એની સૌથી પહેલા શોધ ક્યારે થઈ, તો એ શોધ થઈ છે મિત્રો 250 વર્ષ પહેલા। વર્ષ 1801માં 1 જાન્યુઆરીના દિવસે ઇટલી દેશના એક ખગોળવિદ જેનું નામ છે જુસેપ્પે પિયાઝી, આ જુસેપ્પે પિયાઝીએ જુસ્સામાં એક લઘુગ્રહ શોધી કાઢ્યો, અને એને આજ આપણે લઘુગ્રહોની દુનિયાનો સૌથી મોટો લઘુગ્રહ કહીએ છીએ। નામ એનું છે સેરેસ। કદ આકારમાં એ તમામ લઘુગ્રહોમાં સૌથી મોટો છે, અને કદાચ સૌથી મોટો હશે એટલે દેખાવમાં એ પૃથ્વી ઉપરથી દૂરબીનની મદદથી શોધવામાં સરળતા પણ રહી હશે। તો આ સેરેસ છે એ ક્યાં આવેલો છે? મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચેનો જે બેલ્ટ છે, એસ્ટેરોઇડ બેલ્ટ, એમાં જ તેનું સ્થાન છે। હવે 30મી જૂનને દર વર્ષે લઘુગ્રહ દિવસ તરીકે મનાવવો, આ અંગે સંયુક્ત રાષ્ટ્રે 2016ના વર્ષમાં નિર્ણય લીધો હતો, કારણ કે આ 30મી જૂને ઘણા વર્ષો પહેલા રશિયાના સાઇબેરિયાના વિસ્તારમાં એક લઘુગ્રહ અનેક નાના નાના ટુકડાઓમાં તૂટી પડી અને પૃથ્વી ઉપર ધડામ દઈને પડ્યો હતો। જોકે એ સમયે બહુ મોટી જાન હાનિ નહોતી થઈ કે બહુ મોટી નુકસાની નહોતી થઈ, અને એ પણ વેરાન પ્રદેશમાં આ ઘટના ઘટી હતી, એટલા માટે લોકોનું ખાસ એ મુદ્દા ઉપર ધ્યાન ગયું નથી। પણ આ એસ્ટેરોઇડથી ચેતવું પડે। કેમ? તો કે એ પોતે શું કરતા હોય, સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય। આ પરિક્રમણ દરમિયાન જ્યારે આ લઘુગ્રહ પૃથ્વી અથવા અન્ય કોઈ પણ ગ્રહના ગ્રેવિટેશનલ પુલમાં આવી જાય, ગુરુત્વાકર્ષણ બળમાં ખેંચાઈ પડે, તો એ ધડામ દઈને એ ગ્રહની સપાટી સાથે અથડાઈ પણ જાય। જેમ કે આપણી પૃથ્વીમાં માનો કે આવા લઘુગ્રહો આકર્ષાઈને ગ્રેવિટીમાં આવે અને પૃથ્વી એને બોલાવે કે ચલ બચ્ચા આવી જાય અહીંયા, અને આ લઘુગ્રહ ઉપરથી ધડામ દઈને પડે। હવે માનો કે વિસ્તાર વેરાન હોય, રણ પ્રદેશ, મહાસાગર જેવું હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ બહુ મોટું શહેર હોય અને અવડી મોટી શિલા ઉલ્કા સ્વરૂપે નીચે પડે તો કેટલાયના એક હારે ગોબા ઉપાડી લે। એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે આ લઘુગ્રહો જો પૃથ્વી ઉપર અથડાવાના હોય કે પૃથ્વીની નજીકથી પસાર થવાના હોય, તો ખગોળવિદોએ ખાસ કાળજીપૂર્વક આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે, શક્ય ત્યાં સુધી લોકોને અવેર કરવા પડે, અને તેનું બધું જ સંભાવના વિચારવી પડે। તો આ બાબતે ખગોળ વિદ્વાનોનું ધ્યાન દોરવા માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ। હવે થોડાક વધારાના મુદ્દા પણ કે જે પરીક્ષામાં પૂછી શકાય એને આપણે ખાસ ધ્યાને રાખીએ। જેમ કે સેરેસ એ સૌથી મોટો લઘુગ્રહ છે, આ વાત આપણે થઈ। બીજા નંબરનો જો કોઈ સૌથી મોટો લઘુગ્રહ હોય તેનું નામ વેસ્ટા છે। હવે આ વેસ્ટા પણ એ જ બેલ્ટમાં આવેલો છે। વેસ્ટાની ખાસિયત શું છે? એ ચંદ્રની જેમ પોતે પ્રકાશ ધરાવે છે। પ્રકાશ ધરાવે છે મતલબ તમે એવું ન સમજતા કે ચંદ્ર પોતે સ્વયં પ્રકાશિત છે, પણ જેમ ચંદ્રની સપાટી ઉપર સૂર્યના કિરણો પડે અને પછી ત્યાંથી પરાવર્તન પામે ને આપણને એમ લાગે કે ચંદ્રને પોતાનું તેજ છે, એવી જ રીતે આ વેસ્ટા છે ને એ પ્રકાશનું પરાવર્તનનો ગુણ ધરાવે છે। એટલા માટે તમને લાગે કે આ તેજસ્વી
લઘુગ્રહ છે. તો આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડે. હવે ચર્ચામાં જે એક ભાઈબંધ રહેવાનો છે એનું નામ છે એપોફિસ. આ એપોફિસ તમારે ખાસ ધ્યાને રાખવું પડશે. આ એપોફિસ નામમાં ફિસ આપે છે, આગળ એપો લખેલું છે. એપોફિસ પૃથ્વીની નજીકથી પસાર થશે. અત્યારના ધોરણે ખગોળ વિદ્વાનોએ જે કંઈ પણ ગાણિતિક જે સમીકરણો ઉકેલ્યા છે અને જે આંકડાઓ પ્રાપ્ત કર્યા છે એના આધારે અંદાજ એવો છે કે ભાઈ આ એપોફિસ નામનો લઘુગ્રહ 13મી એપ્રિલ 2029ના દિવસે પૃથ્વીથી એકદમ નજીકથી પસાર થશે. મતલબ એમ કહેવાય કે પૃથ્વીને હાય હેલો કેમ બાજુમાંથી પસાર થઈ જશે. તો માત્ર 32,000 કિલોમીટરના અંતરેથી પસાર થશે. જો આ એપોફિસ છે એ માની લ્યો કે કદાચ બહુ જ વધારે નજીકથી પસાર થવાનો હોય તો એનાથી ખતરો પણ થઈ શકે. એટલે અત્યારે તમામ વૈજ્ઞાનિકો અથવા તો ખગોળના માણસોને આ મુદ્દાની ચિંતા છે અને એટલા માટે જ યુનાઇટેડ નેશને આ 2029માં પસાર થવાનો હોવાને લીધે જ વર્ષ 2029ને એક આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટેરોઇડ અવેરનેસ એન્ડ પ્લેનેટરી ડિફેન્સ. એસ્ટેરોઇડ અવેરનેસ એટલે કે આવા લઘુગ્રહો વિશે જાગૃતિ આપણી પાસે હોવી જોઈએ, સભાનતા હોવી જોઈએ. એટલે જ ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટેરોઇડ અવેરનેસ એન્ડ બીજું શું? પ્લેનેટરી ડિફેન્સ. પ્લેનેટરી ડિફેન્સ એટલે કે આપણે આપણા પાર્થિવ ગ્રહ પૃથ્વીને બચાવવા માટે શું કરી શકીએ? તો એવો રસ્તો થાય કે આપણે અહીંયાથી કોઈ બહુ મોટું રોકેટ કે કોઈ બહુ મોટી મિસાઇલ મોકલીએ અને આ ભાઈને ખૂબ દૂર હોય ત્યાં જ અથડાવીને એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરીએ, અથવા રોબોટિક મિશન વડે એનો ગતિમાર્ગ છે એ બદલી શકીએ. જોઈએ શું થાય છે. 2029 સુધી તમારે મારે બે જીવતા રહેવાનું છે આ બધી વસ્તુઓ જોવા જાણવા માટે, બરાબર? તો ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી આ ભાઈબંધ જતો રહે છે કે નીચે પૃથ્વી ઉપર જ કાયમ માટે સ્થિર થઈ જાય. તો 30 જૂન એસ્ટેરોઇડ દિવસ છે, લઘુગ્રહ દિવસ છે અને લઘુગ્રહો મંગળ અને ગુરુ વચ્ચે એમનો આખો પટ્ટો આવેલો છે. એ વાત આપણે ધ્યાને રાખીશું. હવે આગળ વધીએ એ પહેલાં ડીવાયએસઓ પ્રિલિમ્સની પરીક્ષા આવવાની છે મિત્રો. સપ્ટેમ્બર મહિનામાં 7મી તારીખે રવિવારના દિવસે આ પ્રિલિમ્સ પરીક્ષા લેવાશે. 102 આસપાસની જગ્યાઓ માટે ગુજરાતના લાખો યોદ્ધાઓ રણ મેદાનમાં આવવાના છે. એટલે ખાસ ધ્યાન રાખવું પડશે કે આ ડીવાયએસઓ પ્રિલિમ્સમાં સારામાં સારી કસોટી થવાની છે. મેરિટ ઊંચું જઈ શકે, કટોકટી થાય એવું બધું બને, કારણ કે જગ્યા 100 જેટલી જ હોવાને લીધે. તો જે પણ વિદ્યાર્થીઓ ભૂતકાળમાં તૈયારીઓ કરી છે, જેમણે જીપીએસસી ડીવાયએસઓ જેવી પરીક્ષાઓના અભ્યાસક્રમો પૂર્ણ કરી લીધેલા છે, એવા મિત્રો માટે ખાસ વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગરે ડીવાયએસઓ પ્રિલિમ્સ મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. આ આખું આયોજન 8 પેપર્સ ધરાવે છે, જેમાં 6 પેપર એ વિષયવાર છે. વિષય દીઠ 6 પેપર છે. સંપૂર્ણ સિલેબસ એક વિષયનો. દાખલા તરીકે ઇતિહાસ હોય તો ઇતિહાસમાંથી 150 પ્રશ્નો વત્તા 50 પ્રશ્નો ગણિત અને રિઝનિંગમાંથી. એવી રીતે ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, સાયન્સ, ટેકનોલોજી અને ઇકોનોમિક્સના વિષયોનો સમાવેશ થશે. આવા 6 પેપર અને 2 છેલ્લા જે પેપર છે એ ફૂલ મોક ટેસ્ટ હશે કે જેમાં બધા જ વિષયોમાંથી પ્રશ્નો આવશે. ગણિત અને રિઝનિંગનો સિલેબસ ખૂબ લેન્ધી હોય અથવા વિદ્યાર્થીઓ એક સાથે બધા ચેપ્ટર્સમાંથી દાખલા ગણવામાં ટાઈમ જાય, એટલે અમે એને 6 ભાગમાં વિભાજિત કરીને જીએસના એક વિષય સાથે 50-50 માર્ક્સમાં 5-6 ચેપ્ટર જોડેલા છે. તમારે સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આ 7575061818 આ નંબર ઉપર કોલ કરો અથવા સેક્ટર 6માં આપણી એકેડમી આવે છે ત્યાં આવી રૂબરૂ મુલાકાત મેળવી લો. જે વિદ્યાર્થીઓ વર્લ્ડ બોક્સ એકેડમીના જીપીએસસી બેચના છે એમના માટે ફ્રી મોક ટેસ્ટ છે. જૂના વિદ્યાર્થીઓ માટે આ 8 પેપરની ફી માત્ર 250 રૂપિયા છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે આ મોક ટેસ્ટની ફી માત્ર 500 રૂપિયા છે. દોસ્તો, તમે પ્રિલિમ્સ પરીક્ષાને ગંભીરતાથી લેજો. પ્રિલિમ્સના માર્ક્સ ભલે નથી ગણાતા, પણ પ્રિલિમ્સ પરીક્ષા પાસ થશો, ઉત્તીર્ણ થશો ત્યારે જ મુખ્ય પરીક્ષાનો દરવાજો તમારા માટે ખુલશે. એટલે તૈયારી ગમે તેટલી હશે, વાંચેલું હશે, પણ પેપર્સ આપશો તો સારા અનુભવો થશે. અને બીજી એક ખાસ અગત્યની લાક્ષણિકતા આ મોક ટેસ્ટની એ છે કે દરેક પ્રશ્નનો વિગતવાર સવિસ્તર ઉત્તર પણ મળશે. માત્ર ABCD એ ટાઈપની આન્સર કી નહીં, પણ પ્રશ્નની સાથે સંકળાયેલો જે તમામ અગત્યનું બાબત છે એનો અડધા પોણા પેજના પેરેગ્રાફમાં એનો સવિસ્તાર જવાબ આવશે. એવી રીતે સવિસ્તાર ઉત્તરો ધરાવતી ગુજરાતની એકમાત્ર મોક ટેસ્ટ વર્લ્ડ બોક્સની મોક ટેસ્ટ છે. આજે જ જોઈન થઈ જાજો. ચાલો, ત્યારબાદ આપણે બીજો અગત્યનો ટોપિક લઈએ. આ ટોપિક દેશની સુરક્ષા સાથે સંબંધિત છે, સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુદ્દા સાથે પણ સંબંધિત છે. તો આ ટોપિક શું કહેવા માંગે છે, પહેલા એનું ટાઇટલ સમજીએ. ટાઇટલ કંઈક આ રીતે છે
સ્પેસ બેઝડ સર્વેલન્સ 3 પ્રોગ્રામ. સ્પેસ બેઝડ એટલે અવકાશ આધારિત, અને સર્વેલન્સનો મતલબ થશે દેખરેખ રાખવી, સર્વેક્ષણો કરવા, બરાબર, પરિસ્થિતિઓને સતતપણે એની ઉપર નિગરાની રાખવી. તો ભારત દેશ ખૂબ વિશાળ છે મિત્રો. ભારતનું જિયોગ્રાફી તમે જુઓ તો ભારતની ટોપોગ્રાફીમાં વિવિધતા જોવા મળે છે. પહાડો ઉપરાંત વિશાળ મહાસાગરીય દરિયાકાંઠો અને ભારતની આસપાસના 2 નકામા દેશો પાકિસ્તાન અને ચાઇના. તો આ બધાને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા સામે ઘણા બધા પડકારો રહેતા હોય. આપત્તિ વ્યવસ્થાપનના ભાગ સ્વરૂપે પણ ભારતે સજાગ રહેવું પડે, કારણ કે નવા આંકડા પ્રમાણે આશરે આપણે 11,000થી પણ વધારે લંબાઈનો દરિયાકાંઠો ધરાવીએ છીએ. તો કહેવાનો ભાવાર્થ એમ કે આપણી સુરક્ષા માટે, દેશની સુરક્ષા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને દેશને એક મજબૂત સુરક્ષા સ્થિતિ આપવી, જેના લીધે આર્મી, નેવી, એરફોર્સ આવી બધી અગત્યની સંસ્થાઓને સચોટ માહિતી મળે અને તણાવની સ્થિતિમાં, લડાઈની સ્થિતિમાં આ ઉપગ્રહોનો વધુ સચોટ એક્યુરેટ ડેટા નિર્ણયો લેવામાં મદદરૂપ થાય. આ હેતુથી ભારત સરકારે 2023ના વર્ષમાં બહુ જ મહત્વનો આ કાર્યક્રમ મંજૂર કરી આપેલો છે, જેને આપણે સ્પેસ બેઝડ સર્વેલન્સ 3 પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ. તો તાજેતરમાં કેમ ચર્ચામાં છે? તાજેતરમાં એટલા ચર્ચામાં છે કે વડાપ્રધાન સાહેબે આ કાર્યક્રમને ઝડપભેર આગળ વધારવા માટેના આદેશો આપ્યા છે કે ભાઈ બને એટલો ફાસ્ટ ટ્રેક મોડ ઉપર આ પ્રોજેક્ટને તમે લઈ જાઓ. તો હવે ખાસ ધ્યાન રાખજો, આ આખા પ્રોજેક્ટમાં મુખ્ય રોલ ભજવશે એ છે ઉપગ્રહો, અને આ પ્રોજેક્ટમાં 52 જેટલા ઉપગ્રહોને સ્પેસમાં અલગ અલગ ઊંચાઈ ઉપર સ્થાપિત કરવામાં આવશે. 52 જેટલા ઉપગ્રહો, આશરે 26,000 કરોડ રૂપિયા આસપાસની કિંમતનો દોસ્તો આ પ્રોજેક્ટ છે. એટલે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં આ પ્રોજેક્ટ ઉપયોગી થશે. પ્રિલિમ્સમાં ખાસ ધ્યાન રાખવાના જેટલા પણ મુદ્દાઓ છે બધા જ હું તમને 1 બાય 1 સમજાવવાનો છું. તમારે એ માહિતીને એકદમ મગજમાં ચોંટાડી દેવાની છે, કારણ કે વિધાનવાળો ક્વેશ્ચન આમાંથી નીકળશે. મોટી સાઇઝનો પ્રશ્ન, સાઇઝેબલ ક્વેશ્ચન નીકળશે. નાનો કુપોષિત પ્રશ્ન નહીં આવે, એકદમ મોટો હેવી પ્રશ્ન આમાંથી બની શકે. તો સૌથી પહેલા ખાસ ધ્યાન રાખો, પૂરું નામ મેં કીધું છે સ્પેસ બેઝડ સર્વેલન્સ 3 પ્રોગ્રામ. ભારત સરકારનો પોતાનો ખૂબ મહત્વાકાંક્ષી પ્રોગ્રામ છે. ભારત આમાં અન્ય કોઈ દેશની મદદ નથી લેવાનું, એટલે કે સંપૂર્ણ રીતે ભારત પોતે સ્વદેશી રીતે આ પ્રોજેક્ટ હેન્ડલ કરશે. જેમાં શું મુખ્ય ભૂમિકા રાખવામાં આવશે? અવકાશમાં 52 ઉપગ્રહોની સ્થાપના થશે. અહીંયા ઉપગ્રહોની સંખ્યા, આંકડો યાદ રાખવો ફરજિયાત છે. 52, બરાબર છે. 52 જેટલા ઉપગ્રહો, 52 ઉપગ્રહોની સ્થાપના કરવાની છે. એટલે એ આંકડો પ્રિલિમ્સ માટે ઉપયોગી થશે અને મેઇન્સમાં પણ આ આંકડો અચૂક લખાવો જોઈએ. આ ઉપગ્રહો ઉપર જઈને શું કરશે? ભરતનાટ્યમ તો નહીં કરે ને. એ ઉપગ્રહો ત્યાં જઈને સર્વે કરશે. સતત પૃથ્વી ઉપર ભારત અને એની આસપાસના લોકેશન છે, એમાંય ખાસ કરીને આ ચીન, પાકિસ્તાન અને બ્લુ ઇકોનોમી માટે બહુ જ મહત્વ, હિન્દ મહાસાગર જે આપણી દેશની અર્થવ્યવસ્થા માટે બહુ મોટો ફાળો આપે છે. તો આ બધા ક્ષેત્રો ઉપર બાજ નજર રાખશે, એકદમ ખાસ ધ્યાન રાખીને એ માહિતી ભેગી કરશે. આ પ્રોજેક્ટને મંજૂરી ક્યારે મળી મિત્રો? ઓક્ટોબર 2023માં. તો દરેક વાલા વિદ્યાર્થીઓએ આ ઓક્ટોબર 2023 એટલે 2023નું વર્ષ છે, એમાં આ પ્રોજેક્ટને મંજૂરી મળી. આ માહિતી પ્રિલિમ્સ માટે બહુ જ ઉપયોગી છે, ભૂલવાની નથી થતી. કુલ મેં તમને કીધું એમ 26,968 કરોડ રૂપિયાની ફાળવણી આ પ્રોજેક્ટ માટે, દેખરેખ માટે રાખવામાં આવશે. હવે ખાસ અગત્યની વિગત કે ભાઈ આ આખા પ્રોજેક્ટમાં ટોટલ 52 ઉપગ્રહોની સ્થાપના થશે. આ વાત આપણે કરી. તો 52માંથી 21 ઉપગ્રહોનું નિર્માણ કરી અને એને લોન્ચ કરવાની જવાબદારી ઈસરો ઉપર છે, બરાબર છે. 21 તો વધ્યા કેટલા? 52માંથી 21 જાય, તમારું ગણિત તો એકદમ ટકોરા જેવું છે. 52માંથી 21 કાઢો એટલે વધ્યા 31. તો આ 31 ઉપગ્રહો છે, આ 31 ઉપગ્રહોનું નિર્માણ કરવું અને એ 31 ઉપગ્રહોને સહી સલામત રીતે અવકાશ સુધી પહોંચાડવા, આ બહુ મોટી જવાબદારી ભારત કોને સોંપે છે? ખાનગી સેક્ટરને. તો ખાસ ધ્યાન રાખજો, આ પ્રોજેક્ટમાં માત્ર ઈસરો એકલું ઇન્વોલ્વ નથી. ઈસરોની સાથે ખાનગી સેક્ટર પણ આ કામગીરી કરશે. અને ઈસરોના ભાગમાં તો ભાઈ 21 ઉપગ્રહો જ આવ્યા છે. 31 એટલે કે વધારે ઉપગ્રહો જે છે એ તો
ખાનગી સેક્ટરને મળે છે, એનો વિકાસ કરવો, નિર્માણ કરવું અને વત્તા એને લોન્ચ કરવા. એટલે આ બહુ મોટી વાત છે દોસ્તો. આ બાબત આપણા માટે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આ પહેલો ઉપગ્રહ છે એ ક્યારે લોન્ચ થશે? આ 52નું જે આખું ક્લસ્ટર એટલે ઝુમખું, બરાબર? ક્લસ્ટર એટલે એક પ્રકારનું તારામંડળ કહી શકાય ને, કોન્સ્ટેલેશન એ ટાઈપનું બહુ મોટું માળખું ઝુમખું સેટેલાઇટ્સનું. તો એમાં પહેલો જે આ ક્લસ્ટરનો પહેલો સેટેલાઇટ, આ 52 પૈકીનો પહેલો સેટેલાઇટ છે એ એપ્રિલ 2026માં લોન્ચ થશે. એપ્રિલ 2026માં. અને સંપૂર્ણ રીતે બધા સેટેલાઇટ 2029ના અંત સુધીમાં લોન્ચ થશે. તો હું શું કહેવા માંગુ છું કે આ આખો પ્રોગ્રામ છે એના સેટેલાઇટ 2026થી લઈ 2029 સુધીમાં લોન્ચ થશે. તો આ વાત પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે મોસ્ટ આઈએમપી છે. એક વાક્ય જે હું કહું છું ને અહીંયા જે લખેલું તમારી નજર સામે છે એ બધું આઈએમપી છે. એમાં 1% ડિસ્કાઉન્ટ મળે એમ નથી. કદાચ આ વાક્ય નહીં યાદ રાખીએ તો ચાલશે, નહીં ચાલે. સ્ટ્રિક્ટલી નો. આ બધું યાદ રાખવાનું. 26માં એપ્રિલ મહિનામાં તમે એક તરફ જીપીએસસી પ્રિલિમ્સ આપતા હશો અને ઈસરો આ બાબતનો પહેલો સેટેલાઇટ લોન્ચ કરતો હશો. તમે દેશનું તમારું નિર્માણ કરતા હશો અને ઈસરો દેશની સુરક્ષા છે એના માટે કામ કરતું હશે. એટલે 26થી લઈ અને 2029 સુધીમાં આ બધા સેટેલાઇટને સ્થાપિત કરવાના છે. હવે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો એ છે, જુઓ એકદમ અગત્યની વિગતો છે એટલે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરી લઈએ. શું આ સેટેલાઇટને કોઈ પણ વિદ્યાર્થીને સવાલ થવો જોઈએ કે આ સેટેલાઇટને સ્થાપિત ક્યાં કરવામાં આવશે? તો જનરલી ભારત પૃથ્વીની આસપાસના જે સ્પેસનો વિસ્તાર છે ને એમાં 2 પ્રકારની કક્ષાઓનો ઉપયોગ પોતાના સેટેલાઇટ્સને સ્થાપિત કરવા માટે કરતો હોય છે. એક પૃથ્વીની સપાટીથી જે નજીકનો વિસ્તાર છે કે જે સપાટીથી 2000 કિલોમીટર સુધીનો વિસ્તાર છે તેને આપણે નિમ્ન ભૂકક્ષા કહેતા હોઈએ, એટલે કે અંગ્રેજીમાં લો અર્થ ઓર્બિટ કહેતા હોઈએ. તો આ 52 પૈકી કેટલાક સેટેલાઇટ છે એ નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત થશે અને પૃથ્વીથી દૂર 36,000 કિલોમીટરે બીજી એક અગત્યની કક્ષાનો આખો વિસ્તાર આવે છે, બરાબર, જેને આપણે સંચાર ઉપગ્રહો માટેની જગ્યા કહેતા હોઈએ, જેને ભૂસ્થિર કક્ષા કહેતા હોઈએ. તો આ સપાટીથી નજીકનો વિસ્તાર છે. તો જનરલી લો અર્થ ઓર્બિટ એટલે 400, 500, 600 કિલોમીટર સુધીનો બેલ્ટ આપણે ગણવાનો છે. જે વિદ્યાર્થીઓ ફ્રેશર હશે એમને કદાચ આ વધુ ડિટેલમાં નહીં આ બાબત ખ્યાલ આવે, પણ જેમણે ઓલરેડી ક્લાસ કરેલા છે એમને તો આ વસ્તુ ઇઝી લાગશે. પણ જે ફ્રેશર છે એમને ગભરાવાની જરૂર નથી. નિમ્ન ભૂકક્ષા લો અર્થ ઓર્બિટ, લિયો, જે અહીંયા લખેલું છે LEO, લો અર્થ ઓર્બિટ, એનો સામાન્ય મતલબ તમારે શું સમજવાનો? પૃથ્વીની સપાટીથી 400, 500, 600, 700 કિલોમીટરની રેન્જમાં સેટેલાઇટને મૂકવામાં આવે તે જગ્યા. અને ભૂસ્થિર કક્ષા એટલે પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટર દૂર હોય એવી સ્થિતિ, એટલું અંતર. તો આ બંને જગ્યાઓમાં થઈને સેટેલાઇટ મુકાશે. એટલે હવે જુઓ અહીંયા એવી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ 52માંથી કેટલા લો અર્થ ઓર્બિટમાં આવશે અને કેટલા ભૂસ્થિર કક્ષામાં આવશે. આવો કોઈ ઉલ્લેખ નથી. બંનેમાં મુકાશે આ પ્રકારની માહિતી સરકારના સ્ત્રોતમાં મળી છે. તો તમારે એ વસ્તુ ધ્યાને રાખવાની છે કે બંને પ્રકારની કક્ષાઓમાં સ્થાપિત થશે. વિધાનવાળા ક્વેશ્ચન્સમાં એ લોકો તમને શું પૂછી શકે, ક્યાં તમને ફસાવી શકે કે બધા સેટેલાઇટ લો અર્થ ઓર્બિટમાં હશે. બધા નહીં હોય ભાઈ, કેટલાક હશે આમાં, કેટલાક ભૂસ્થિર કક્ષામાં હશે. હવે આ પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને જ ઈસરોએ શું કર્યું છે, તાજેતરમાં જ ખાનગી સેક્ટરને SSLVના ઉત્પાદનનું કામ, ટેકનોલોજી હસ્તાંતરિત કરવાનું કામ ચાલુ કર્યું છે. અગાઉના એક લેક્ચર્સમાં આપણે વાત કરી છે કે ઈસરોએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને SSLVની ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે પસંદગી કરેલી છે. આ વાત હમણાં આપણે થઈ. તો આ પ્રોગ્રામ જલ્દી આગળ વધારવાનો છે એટલે આ કામ ઝડપથી આગળ ચાલુ કર્યું છે સરકારે. હવે બીજો એક મુદ્દો શું ધ્યાને રાખીશો તો કે આ બધા 52 સેટેલાઇટ છે ને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ હશે. આ મુદ્દો બહુ જ આઈએમપી છે. AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તાથી સજ્જ હશે, એટલે વિશેષ ટેકનોલોજી ધરાવતા હશે. એ અરસપરસ અમુક પરિસ્થિતિઓને જોઈને પોતાના નિર્ણયો લેશે, પોતાનું એનાલિસિસ આપશે. માહિતી અરસપરસ એક સેટેલાઇટ બીજા સેટેલાઇટની સાથે કેમ જાણે વાત કરતો હોય, કેમ જાણે એને વોટ્સએપમાં મેસેજ કરતો હોય, જો મેં તો નીચે આવું જોયું, મેં તો પાકિસ્તાનવાળા લોકોને કેન્ડી ખાતા જોયા, બરાબર, પેલો કે ના મેં તો ચાઇનાવાળાને ચણા ચાવતા જોયા. તો આ બધી માહિતી એકબીજા સાથે શું કરશે, કોલોબરેટ કરશે, શેર કરશે. એટલે આ મુદ્દો આપણા માટે બહુ મહત્વનો છે.
આ સેટેલાઇટ્સ AI થી સજ્જ છે, આ વાત તમારે પ્રિલિમ્સમાં ધ્યાને રાખવાની છે, વિધાન આવી શકે. મેઇન્સમાં પણ આ વાક્યનો ઉપયોગ અચૂકપણે કરવાનો થશે. તો આ ઉપરના જે 3 વાક્યો લખ્યા એ એઝ ઇટ ઇઝ 3 વિધાન છે, પેપરમાં પ્રિલિમ્સમાં એમ સમજવાનું છે, અને મેઇન્સમાં આ વસ્તુ છાપી દેવાની છે. હવે અહીંયા જે નીચેની બાબતો લખી છે એમાં કોણ કોણ આ આખા કાર્યક્રમમાં લીડિંગ ભૂમિકા નિભાવશે, આ વાત મારે તમને કરવાની છે. તો જો આ સમગ્ર સેટેલાઇટ સ્પેસ બેઝડ સર્વેલન્સ 3 કાર્યક્રમ છે ને, તેનું સંચાલન ડિફેન્સ સ્પેસ એજન્સી DSA નામની સંસ્થા કરશે. લીડિંગ એજન્સી છે, આ અલગથી MCQ આવી શકે. બરાબર, આ આખા કાર્યક્રમનું સંચાલન કોણ કરશે? ISRO કરશે, DRDO કરશે, કે પછી ડિફેન્સ સ્પેસ એજન્સી કરશે? તમારો જવાબ આવશે ડિફેન્સ સ્પેસ એજન્સી. આ એકદમ IMP બાબત. આ ડિફેન્સ સ્પેસ એજન્સી છે એની સ્થાપના 2019માં થઈ, અને ડિફેન્સ સ્પેસ એજન્સી ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળ કામ કરે છે. રક્ષા મંત્રાલય એટલે કે ડિફેન્સ મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. બરાબર, અત્યારે દેશના રક્ષામંત્રી કોણ છે એ આપ જે પણ લોકોને આવડતું હોય કમેન્ટમાં તમે જવાબ અચૂક આપજો. રક્ષા મંત્રાલય હેઠળના ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ કરીને જે શાખા છે એના અંતર્ગત આ જે સંસ્થા ડિફેન્સ સ્પેસ એજન્સી DSA છે એ કામ કરે છે. આ DSA નું કામ શું છે? તો કે ભાઈ અવકાશ આધારિત ખતરાઓને દૂર કરવા માટે થઈ ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તથા સશસ્ત્ર દળો, સશસ્ત્ર દળોમાં આર્મી, નેવી, એરફોર્સ એ બધાની વચ્ચે શું કરશે? સંકલન કરશે. એટલે DSA ડિફેન્સ સ્પેસ એજન્સી એક અગત્યની સંકલન કરતા સંસ્થા બનીને આપણી સામે આવે છે. આ બધાનું સંકલન કરશે. આ કાર્યક્રમથી ભારતની આર્મી, નેવી, એરફોર્સને વધુ સચોટ માહિતી મળશે. એ માહિતીનો ઉપયોગ કરીને પોતાના વિવિધ ઓપરેશન્સ અને તણાવની સ્થિતિમાં નિર્ણયો લઈ શકે છે. તો દોસ્તો, આ જે મેં તમને વાત કરી એ ખૂબ જ ઉપયોગી બાબત છે બંને ટાઈપની પરીક્ષા માટે. મોર દેન ઇનફ ડેટા મેં તમને લોકોને આપ્યો છે પ્રિલિમ્સ માટે, વત્તા સાથોસાથ મેઇન્સ માટે. તો ખાસ તમે એની કેર કરજો. ચાલો, આગળનો એક મુદ્દો છે એ કરંટ અફેર્સમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સંબંધોની બાબત સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એવી જેટલી પણ ઘટના ઘટતી હોય કે જેમાં ખાસ કરીને ભારત પ્રત્યક્ષ રીતે જોડાયેલું હોય એ તો ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. બરાબર, જો આ આખી વાત હું તમને સમજાવું એ પહેલાં એક ઇમેજ હું તમને બતાવી દઉં. જો આ જે ઇમેજ છે મિત્રો, આ એક પ્રકારે ગ્લોબલ મેપ છે, પૃથ્વીનો નકશો છે. બરાબર, એમાં જુઓ આ આપણો દેશ છે ભારત, ઇન્ડિયા. આપણે અહીંયા થોડીક પેન બદલાવી લઈએ એટલે તમને લોકોને થોડોક વધારે આઈડિયા આવે. જો આ આપણો દેશ છે ભારત. બરાબર, આ હિન્દ મહાસાગરનો વિસ્તાર છે, આ એશિયા ખંડ છે, આ આફ્રિકા ખંડ છે. બરાબર, આ જે છે આફ્રિકા ખંડનો વિસ્તાર, આ હિન્દ મહાસાગર. અહીંયા છે ઓસ્ટ્રેલિયા, ઓકે, અહીંયા જાપાન છે, આ પેસિફિક મહાસાગર છે, ઉત્તર અમેરિકા ખંડ, એમાં આ અમેરિકા છે, અને આ દક્ષિણ અમેરિકા ખંડ છે. તો અહીંયા જુઓ આ પેસિફિક મહાસાગર અને આ ઇન્ડિયન ઓશન એટલે હિન્દ મહાસાગર. એટલે આને હિન્દ પ્રશાંત વિસ્તાર કહેવાય. બરાબર, આને હિન્દ પ્રશાંત વિસ્તાર કહેવાય. એટલે હિન્દ મહાસાગર અને પ્રશાંત એટલે પેસિફિક મહાસાગર સાથે જોડાયેલા હોય, જેમની ઇકોનોમી આ બે મહાસાગરોને લીધે ટકેલી હોય, જેમનો આર્થિક વ્યવહાર આ બધા મહાસાગરીય સંસાધનોને લીધે થતો હોય, આ વિસ્તારને સામાન્ય રીતે આપણે ઇન્ડો પેસિફિક એવું અંગ્રેજીમાં બોલતા હોઈએ. બરાબર છે, અને ગુજરાતીમાં આપણે એને હિન્દ પ્રશાંત ક્ષેત્ર કહેતા હોઈએ. હવે જુઓ આ જે પ્રદેશ છે ને એમાં એક દેશ છે ચાઇના. હવે ચાઇના આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ચંચુપાત ખૂબ વધારે કરે છે, ખાસ કરીને પોતાની આર્થિક શક્તિનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરી અને આસપાસના નાના મોટા દેશોને એ ધમકાવે રાખે, એમના પ્રદેશો પડાવવા માટેની ધમકીઓ આપે રાખે, આર્થિક કામગીરીમાં પણ દખલ દે છે. આ ચાઇનાને વધારે પડતું તાકાતવાળું બનતા અટકાવવું જોઈએ. ઓકે, અને એના માટે થઈને 4 દેશોએ સાથે મળીને એક સંગઠન બનાવવાની શરૂઆત કરેલી છે. એ જે સંગઠનમાં 4 દેશ સામેલ થાય છે, બરાબર, એમાં આપણો દેશ ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, અહીંયા જાપાન છે અને અમેરિકા છે. આ ચારેયનો એક જ વિચાર છે કે હિન્દ પ્રશાંત વિસ્તાર છે તે આર્થિક રીતે મુક્ત વેપારનું કેન્દ્ર હોવું જોઈએ, કોઈ પણ પ્રકારની ધાક ધમકી વગર, અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાદેશિક સુરક્ષા ધરાવતો વિસ્તાર હોવો જોઈએ.
ચાઇના જેવા દેશની દખલગીરીને આપણે ચલાવવાની નથી થતી. એટલે આ 4 દેશોએ ચતુષ્કોણ જે બનાવ્યો એને આપણે ક્વોડ્રિલેટરલ ડાયલોગ કહીએ. બરાબર, ક્વોડ્રિલેટરલ એટલે ચતુષ્કોણ થાય. જો અહીંયા તમને 4 દેખાશે, જાપાન છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે અને ભારત છે. તો આ જે ચતુષ્કોણ બન્યો ને એને જ ટૂંકમાં આપણે ક્વાડ તરીકે ઓળખીએ છીએ. તો ક્વાડ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું મહત્વનું સંગઠન બની રહ્યું છે. હજી ઓફિશિયલી એના બધા હેડક્વાર્ટર કે એની કોઈ જાહેરાત નથી થઈ, પણ 4 દેશો સાથે મળીને છેલ્લા કેટલાક વર્ષોથી મહેનત કરે છે કે ભાઈ ચાઇના જેવા દેશને આપણે અત્યારથી ડામી દઈએ. આ 4 દેશોમાં કોનો સમાવેશ થાય આ ભૂતકાળમાં ઘણીવાર પૂછાયેલો સવાલ છે. તો એ 4 દેશોના નામ તો તમને હવે તો આવડી જ જવા જોઈએ કે ભાઈ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા. તો આમાં આ મુદ્દો આપણે ધ્યાને રાખવાનો. હવે આ મુદ્દા ઉપર આવો. હવે શું કહે છે, ક્વાડ દેશોએ સાથે મળીને એક અગત્યનું અભિયાન હમણાં ચાલુ કર્યું. બરાબર છે, તો એ જે અભિયાન ચાલુ કર્યું એનું શું નામ છે? એનું નામ છે એટ સી ઓબ્ઝર્વર મિશન. આ ધ્યાને રાખવું. તમને પરીક્ષામાં સવાલ આવે કે ભાઈ કયા સંગઠન દ્વારા એટ સી ઓબ્ઝર્વર મિશન લોન્ચ કરવામાં આવ્યું? તો ક્વાડ દેશો. ક્વાડ દેશો જે અહીંયા મેં નામ લખ્યા છે ચારેય, આ ચારેય દેશોના કોસ્ટ ગાર્ડનો મતલબ શું થશે કે જે તટરક્ષક દળો હોય, બરાબર છે, તટરક્ષક, કોસ્ટ એટલે તટ એટલે કિનારો, અને ગાર્ડ એટલે એની રક્ષા કરતી જે સેના છે, એની રક્ષા કરતી પોલીસ જેવું કામ કરતી જે સંસ્થા છે એને આપણે કોસ્ટ ગાર્ડ કહેતા હોઈએ. અલગ અલગ દેશોમાં નાના મોટા ફેરફાર સાથે તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે. ભારતમાં આપણે એને કોસ્ટ ગાર્ડ કહીએ છીએ. બરાબર, તો આ ચારેય દેશો છે ને એમની કોસ્ટગાર્ડ લોકોએ, કોસ્ટગાર્ડ ટીમ્સે સાથે મળીને આ અભિયાન કર્યું, એટ સી ઓબ્ઝર્વર મિશન. એણે શું કર્યું? પેસિફિક વિસ્તારની અંદર પેટ્રોલિંગ કામગીરી ચાલુ કરી છે. પેટ્રોલિંગ કામગીરી એટલે પેટ્રોલ પૂરવાની કામગીરી નહીં. પેટ્રોલિંગ કામગીરી એટલે તપાસ માટે ગસ્તી લગાડવી, તપાસ માટે એટલે કે ચકાસણી માટે. કોઈ ઇલીગલ એક્ટિવિટી નથી થતી, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ અથવા કોઈ હેરાનગતિવાળી પ્રવૃત્તિઓ નથી થતી, એ ચકાસવા માટે આ અભિયાન અત્યારના ધોરણે ચાલુ કર્યું છે. તો ક્વાડ દ્વારા હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ વધારવા માટે સૌ પ્રથમ વખત આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. આવું મિશન લોન્ચ થશે આ અંગેની જાહેરાત વર્ષ 2024માં કરવામાં આવેલી, જ્યારે ક્વાડ દેશોના જે દેશના સરકારના વડાઓ હોય એ અમેરિકામાં મળ્યા હતા અને વિલ્મિંગ્ટન શહેરમાં જ્યારે એ લોકોએ શિખર બેઠક કરી હતી. તો ત્યારે આવો નિર્ણય લીધો હતો કે ભાઈ એટ સી ઓબ્ઝર્વર મિશન આપણે નજીકના ટાઈમમાં ચલાવીશું. તો એ મિશન અત્યારે આપણને જોવા મળે છે જૂન જુલાઈ 2025ના અનુસંધાને. આ બાબત આપણે એકદમ ધ્યાનમાં રાખવાનું. આ વિલ્મિંગ્ટન શિખર સંમેલન ઉપર પ્રિલિમ્સનો સવાલ આવી શકે એટલે આ વાત ધ્યાને રાખવાની. વિલ્મિંગ્ટન શિખર સંમેલન કયા ગ્રુપ સાથે સંકળાયેલું છે? તો તમારે કહેવાનું છે ક્વાડ. વિલ્મિંગ્ટન ક્યાં આવ્યું છે? અમેરિકામાં આવ્યું છે. હવે જ્યારે કોઈ શિખર સંમેલન આવો શબ્દ તમે ધ્યાને રાખો છો તો એનો મતલબ તમારે શું સમજવાનો? શિખર સંમેલન એટલે જે દેશો, જે કોઈ ગ્રુપના દેશો આમાં સામેલ છે એના સરકારના વડાઓ જે હોય ને, દેશને ચલાવવા માટેની જે સંસ્થા એટલે કે સરકાર, એના પોતાના ખુદ વડાઓ પોતે આમાં ભાગ લેતા હોય. બરાબર, ત્યારે આ સંમેલનો જે થાય એને આપણે શિખર સંમેલન કહેતા હોઈએ. મતલબ વિદેશ મંત્રી ન ચાલે. આપણા દેશની વાત કરીએ તો પ્રધાનમંત્રી જ ચાલે. પ્રધાનમંત્રી હોવા જોઈએ પોતે. બરાબર છે, કારણ કે એના સ્થાન ઉપર હા એની અવેજીમાં કદાચ કોઈ વ્યક્તિ મુકાય તો ઠીક છે, બાકી વિદેશ મંત્રી કે અન્ય કોઈ મંત્રી કે અન્ય કોઈ અધિકારીઓ એમાં નહીં, ખુદ પ્રાઇમ મિનિસ્ટર પોતે આમાં ભાગ લેવા જોઈએ. તો આવું જે સંમેલન હોય કે 10 દેશ હોય, 5 દેશ હોય, 4 દેશ હોય, બધાના સરકારના વડાઓ જ્યારે ભેગા થતા હોય, ખુદ ગબ્બર્સ બધા ભેગા થાય ત્યારે એને શિખર સંમેલન કહેવાય. નહીંતર શિખર સંમેલન એટલે એવું નહીં કે શિખર ઉપર ભેગા થવાનું. શિખર સંમેલન એટલે એને એવી રીતે નથી સમજવાનું કે કોઈ પહાડની ટોચ હોય ને ત્યાં બધા ટિફિન લઈને ભેગું થવાનું, ચર્ચા કરવાની, એવી કોઈ બાબત નથી હોતી. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખજો. હવે જુઓ ક્વાડ વિશે બેઝિક વાતો. બરાબર, ક્વાડનો જે વિચાર છે ને એ સૌથી પહેલા 2007માં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, જે અત્યારે રહ્યા નથી પૃથ્વી ઉપર, દિવંગત થઈ ચૂક્યા છે, શિન્ઝો આબે દ્વારા આ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો 2007માં. કારણ કે ચાઇના બહુ હળી કરતું હતું જાપાનની. ચાઇના અને જાપાન આમ જોવા જાવ તો પાડોશી જ થાય છે. એટલે શિન્ઝો આબેને આ વિચાર આવ્યો કે આપણે બધા ભેગા મળીને એક એવું મસ્ત સંગઠન બનાવીએ કે જે ઇન્ડો પેસિફિક વિસ્તારમાં મુક્ત, ખુલ્લી, સમાવેશી અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બનાવે.
નિયમ આધારિત વ્યવસ્થા બનાવે. એના માટે શિન્ઝો આબે આ વાત કીધી. પણ 2008માં મંદી આવી ગઈ એટલે અમેરિકાને તકલીફ પડી, ઓસ્ટ્રેલિયાને પણ અસર પડી. તો આ બધી સ્થિતિમાં એ વિચાર જ રહી ગયો. અને આમ પણ દુનિયામાં જેટલા વિચારો થાય છે એ વિચારોમાં માત્ર 1 કે 2% જ અમલીકરણ થાય છે. બાકીના 99-98% વિચારો બ્રહ્માંડમાં પાછા પરાવર્તન પામીને જતા રહે છે. પાછું ફરીથી ક્વાડ સક્રિય થયું ક્યારે થયું? 2017માં. 2017માં 10 વર્ષ પછી ફરીથી ક્વાડનો વિચાર આગળ આવ્યો, કારણ કે ડ્રેગન હવે જાડો પાડો થતો ગયો. ડ્રેગન એટલે ચીન. ક્વાડ નેતાઓએ સૌ પ્રથમ શિખર બેઠક વર્ચ્યુઅલી કરી, ઓનલાઈન. તમે જેમ કેમ વિડીયો કોલ કરો છો ઘરે અને બીજાના ઘરે, બરાબર? તો એવી રીતે તો ક્વાડ નેતાઓની સૌ પ્રથમ વર્ચ્યુઅલ બેઠક છે એ ક્યારે થઈ? 2021માં. કોવિડની કન્ડિશન હતી ત્યારે. તો આ પણ બાબત તમારે ધ્યાનમાં રાખવું. અને 2024નું વિલ્મિંગ્ટન શિખર સંમેલન ક્વાડનું સંમેલન હતું, એ બાબતને ભૂલતા નહીં. તો ક્વાડના દેશો આ 4 છે, બરાબર? આ બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વારંવાર ધ્યાને રાખવો જોઈએ એવો આ પ્રશ્ન છે. અને એનો ઉદ્દેશ 2 વસ્તુ એકદમ ઉપયોગી. ચાલો ચોથો મુદ્દો ભણીએ એ પહેલા અમારી એકેડમીની નાની એવી જાહેરાત આપ સૌ મિત્રો માટે છે. તાજેતરમાં જ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 15મી જૂનના દિવસે લેવાઈ ગઈ છે, પણ એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગત ભરતીમાં દોડી નહોતા શક્યા, કોઈ કારણોસર પરીક્ષા નહોતા આપી શક્યા, અથવા તો પરીક્ષા આપી પણ પ્રોપર તૈયારી ન હોય, ન આવડ્યું હોય અને માર્ક્સ ન આવ્યા હોય. તો આવા તમામ વિદ્યાર્થીઓએ ફરીથી પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ ચાલુ કરવી, કારણ કે 2026માં 14,000 જેટલી ભરતી સરકાર આપશે. આ ચોમાસું જવા દો એટલે દિવાળી ઉપર આની જાહેરાતે આવશે અને આવતા વર્ષે પરીક્ષા લેવાશે. તો 2026માં જે 14,000 પ્લસ પોલીસ ભરતી આવવાની છે, આને ધ્યાનમાં રાખીને વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા અગાઉથી એક સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટેની બેચ લોન્ચ કરવામાં આવી રહી છે. 21મી જુલાઈ 2025ના દિવસે આ બેચ શરૂ થવાની છે. 2026 માટેની સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ. આ બેચનો રોજનો અભ્યાસનો જે સમય છે એ બપોરનો છે. બપોરે 1 થી 3 કલાક અને અડધા કલાકની ટેસ્ટ રહેશે. દોસ્તો, સમગ્ર ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ, બેસ્ટ મેનેજમેન્ટ ટીમ, તમામ પ્રકારના પુસ્તક મટીરિયલ, સાહિત્ય, ડેઇલી વીકલી ટેસ્ટ, બરાબર, મંથલી ટેસ્ટ અને મોક ટેસ્ટ અને પર્સનલ કાઉન્સેલિંગ, આવી વિવિધ પ્રકારની સુવિધા તમને મળવાની છે. ડિજિટલ એપ્લિકેશનનો લાભ મળશે. સાથે પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને જે ફિઝિકલ ટ્રેનિંગની જરૂરિયાત પડે દોડ વગેરે માટે, એ પણ આપણી સંસ્થા તમને નિઃશુલ્ક રીતે આપશે. જો દોસ્તો, આ બેચ એકદમ અગત્યની બેચ છે. હંમેશા જીતવા માટે પૂર્વ તૈયારી જ કામ લાગે. યુદ્ધના શંખ ફૂંકાઈ જાય પછી તૈયારી નથી થતી, પછી માત્ર વીરગતિ મળે. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે તમે લોકો જ્યારે તૈયારી કરો છો તો પૂર્વ આયોજન સાથે કરો. તમારા માટે આ બેસ્ટ, એકદમ બેસ્ટ તક છે. અને ખાસ અગત્યની વાત, પહેલી બેચ હોવાને લીધે આ બેચની ઓફલાઈનની ફી છે માત્ર 20,000 રૂપિયા રાખી છે. જો તમે 20 જુલાઈ 2025 સુધીમાં તમારું એડમિશન ક્લિયર કરાવો છો તો વધુ વિગત માટે કોલ કરો 7575061818. ખાસ યાદ રાખજો, 21/7/2025 જોઈન થઈ જાઓ અને ભણવા માંડો. અને જાહેરાત આવી પહેલાં તમારી તૈયારી મેક્સિમમ લેવલે કમ્પ્લીટ કરો. આજના ટોપિકમાં 49.4 છેલ્લો મુદ્દો છે. તાજેતરમાં ભારત સરકારે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચનાને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય હળદર બોર્ડની શરૂઆત થઈ ચૂકી છે. હળદર એક અગત્યનો મસાલો છે મિત્રો, એક ઔષધીય ગુણ ધરાવતો મસાલો છે. અને આ હળદરનું સૌથી મોટું ઉત્પાદન, સૌથી વધુ ઉત્પાદન આપણા દેશ ભારતમાં થાય છે. અને આપણે ખાઈ જઈએ છીએ જોરદાર રીતે. એટલે હળદરનું સૌથી વધુ ઉપભોગ કરતા આપણે છીએ, અને તોય પાછું વધે છે. એટલે આપણે નિકાસ પણ કરીએ છીએ. એટલે ત્રણેય ફિલ્ડમાં આપણે પહેલા નંબર ઉપર છીએ. હવે આ હળદરની પ્રોડક્ટને વધુ વ્યવસ્થિત રીતે વિશ્વ સ્તર ઉપર વધુ માત્રામાં આપણે વેચી શકીએ, ખેડૂતોને સારો એવો ફાયદો થાય, તેનું પ્રોપર માર્કેટિંગ થાય, એની અલગ અલગ પ્રકારની વેરાયટીઝ તૈયાર થાય, તેનું પેકિંગથી લઈ અને તેને સાચવવાની નવી નવી ટેકનોલોજી આપણે શોધી કાઢીએ. આ બધા કામને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રાષ્ટ્રીય હળદર બોર્ડ, બરાબર, હલ્દી માટેનું બોર્ડ, એની ગઠન કર્યું છે, એની રચના કરી છે. એટલે આ મુદ્દો આપણા માટે બહુ જ મહત્વનો થાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા તેલંગાણા રાજ્ય, ભૂલવાનું નથી, તેલંગાણા રાજ્યના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલું જ વાક્ય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય. નિઝામાબાદ તેલંગાણામાં આવેલું છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે.
બરાબર, પણ નિઝામાબાદ ખાસ ધ્યાન રાખજો, કારણ કે નિઝામાબાદ સમગ્ર ભારતની સૌથી મોટી હળદર બજાર છે. બરાબર, ભારતમાં સૌથી મોટો હળદરનો સોદો ક્યાં થાય? નિઝામાબાદમાં. એટલે સ્વાભાવિક છે કે તેલંગાણા સૌથી મોટું હળદરના ક્ષેત્રમાં નામ ધરાવતું રાજ્ય બને છે. રાષ્ટ્રીય હળદર બોર્ડની જે રચના થઈ, સ્થાપના થઈ, તે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરશે. આ વિધાનવાળા પ્રશ્ન માટે આઈએમપી વિગત થાય છે મિત્રો. તમને એમ થાય કે આ ખેતી સાથે સંકળાયેલો મુદ્દો છે તો કૃષિ મંત્રાલય આવશે. નહીં, આપણે આનો વેપાર કરવાનો છે. ખેતી તો સારા લેવલે કરીએ જ છે, પણ હવે આપણે એનું માર્કેટિંગ કરીને એને વેચવાની છે દેશની અંદરના માર્કેટ્સમાં અને બહારના માર્કેટ્સમાં. એટલે અહીંયા સરકારનું મંત્રાલય ધ્યાન રાખજો, વાણિજ્ય અને ઉદ્યોગ. બરાબર, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી છે એ આ બોર્ડનું સંચાલન કરશે, એના બધી જ કામગીરી નક્કી કરશે. હળદરને કરકુમા લોંગા આ એનું વૈજ્ઞાનિક નામ છે. હળદરના ઉત્પાદક રાજ્યોમાં દક્ષિણ ભારતના રાજ્યો અગ્રેસર છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક આ ટોપ 4 રાજ્યોની અંદર હળદર ઉત્પાદનમાં આવશે. મેં અગાઉ વાત કરી એમ કે ભારત અન્ય મસાલાઓની જેમ હળદરમાં પણ સૌથી મોટું ઉત્પાદક છે, સૌથી મોટું ઉપભોગકર્તા છે અને નિકાસકર્તા પણ છે. આમ તો દક્ષિણ ભારત, કારણ કે એ કર્કવૃત્તથી નીચે છે અને વિષુવવૃત્તથી નજીક કહી શકાય, કારણ કે આપણા ભારતની મુખ્ય ભૂમિ 8 ડિગ્રી આસપાસથી શરૂ થાય, 8 ડિગ્રી 4 મિનિટથી. તો વિષુવવૃત્ત એટલે ગરમ પ્રદેશ થાય, 12 માસ ત્યાં ખૂબ સારો વરસાદ પડતો હોય, એટલે ભેજ પણ હોય અને તાપમાન પણ પ્રમાણમાં થોડું ઊંચું રહેતું હોય. તો આવી સ્થિતિઓ જે હોય એ મસાલાઓના ખેતી અને ઉત્પાદન માટે આઈડિયલ કન્ડિશન્સ ધરાવે. એટલે વિવિધ પ્રકારના મસાલાઓમાં દક્ષિણ ભારત આગળ, એમાંય ખાસ કરીને કેરળ. એટલે કેરળને આપણે મસાલાઓની ભૂમિ પણ કહેતા હોઈએ, મસાલાઓની રાજધાની પણ કહી શકીએ. અહીંયા હળદરની વાત હોય તો હળદરમાં કેરળનો પણ સમાવેશ થાય જ છે, પણ ટોપ 4માં આપણે આને ધ્યાનમાં રાખવાના. હળદરનું સૌથી મોટું બજાર નિઝામાબાદ. હળદરનું શહેર તરીકે ઓળખાય તમિલનાડુનું ઈરોડ. જીઆઈ ટેગ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ, મતલબ ખાસ ગુણવાળી અને વખણાતી હોય, જેમ અમારા ભાવનગરના ગાંઠિયા વખણાય એની જેમ. બરાબર, ભાવનગરના ગાંઠિયા વખણાય એમ ઈરોડ તમિલનાડુની ટોપ લેવલની હળદર વખણાય, એટલે તો આપણે એને હળદરનું શહેર કહીએ. લાખાડોંગ, ધ્યાન રાખજો, લાખાડોંગ છે, આપણે ગુજરાતમાં લાખા બાવળ ને એવું આવ્યું છે, એટલે તમે પાછા અહીંયા લોચે ન લાગી જતા. લાખાડોંગ એ મેઘાલયમાં જોવા મળતી ટોપ લેવલની હળદરનું નામ છે. કોરાપુટ ઓડિશાની હળદર બહુ વખણાય, કોરાપુટ હળદર ઓડિશાની, આ બધી ટોપ લેવલની હળદરના નામ છે. મતલબ એના ગુણધર્મો બેઝિકલી જોરદાર ગુણધર્મો. તમને ખ્યાલ છે કે હળદર તમારી ચામડીના રોગોને દૂર કરે, વાગ્યું હોય તો સોજો આવી ગયો હોય તો એવી સ્થિતિમાં પણ આપણે હળદર લગાડતા હોઈએ, એટલે એનામાં આવા ઔષધિ ગુણો પણ છે. કફ જેવી બીમારીઓનો નિકાલ કરવા માટે દૂધમાં હળદર નાખીને પીવાતા હોય. તો આવી રીતે હળદરનો બહુ મોટો ઉપયોગ છે. બરાબર, કેરળની અલેપ્પી હળદર છે, અલેપ્પી હળદર વિશ્વ સ્તરે તેની ખૂબ મોટી માંગ છે. તો આટલા મુદ્દાઓ મેં તમને જે કીધા એ આઈએમપી છે. આજના કરંટ અફેર્સના લેક્ચરમાં બહુ જ આઈએમપી મુદ્દાઓ આપણે ભણ્યા છીએ. આશા રાખું છું કે લેક્ચર તમને પસંદ આવ્યો હશે. મારું કામ છે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ શોધી કાઢવું, બને એટલું એને સરળ શબ્દોમાં રૂપાંતરિત કરીને તમને લોકોને સમજાવવું. તમારું કામ છે કે આ બધી માહિતીને એકદમ દિલથી ધ્યાનપૂર્વક ભણવી અને સમયાંતરે રિવિઝન કરવું, અને પરીક્ષા આવે ત્યારે આ બધી જ નોલેજ, માહિતી, જે જ્ઞાન આપણે ભેગું કરીએ છીએ એ ઉપયોગી થાય અને આપણે સફળ થાય. દોસ્તો, સફળતા માટે સૌથી પાયાગત બાબત જો કોઈ હોય તો એ છે નિયમિતતા, રેગ્યુલારિટી. બરાબર, કન્સિસ્ટન્સી, એને આપણે જાળવવાની છે, તો જ આપણે આ જંગમાં ટકી શકશું. ફરીથી આવતીકાલે નવા ટોપિક સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.